નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। ઇન્ડિયન ઓઇલના સિદ્ધપુર ટર્મિનલ પર પેટ્રોલ ડીઝલના ટેન્કર લેવા આવનાર માણસોને ભિખારીઓની જેમ કલાકો સુધી આગ ઉગતી ગરમીમાં ભિખારીઓની જેમ કલાકો સુધી લાઇનોમાં બેસવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। અહીં ટેન્કર લેવા આવનાર માણસોને નથી કોઈ બેસવાની વ્યવસ્થા, નથી કોઈ પાણીની વ્યવસ્થા કે નથી કોઈ છાંયડામાં બેસવાની સુવિધા, જેને લઈને પેટ્રોલ પંપના માલિકો પણ કચવાટથી લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે કરોડો રૂપિયાના વેપાર કરતી ઇન્ડિયન ઓઇલ કંપનીના અધિકારીઓ દ્વારા અહીં સિદ્ધપુર ટર્મિનલ પર ટેન્કર લેવા આવતા માણસો માટે બેસવાની તેમજ પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે। ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપના ડીલરો પોતાના પેટ્રોલ ડીઝલની ખરીદી ઇન્ડિયન ઓઇલ પાસેથી કરે છે, ત્યારે પેટ્રોલ ડીઝલની ખરીદી કરવા માટે પેટ્રોલ પંપના માલિકો પેટ્રોલ ડીઝલના ટેન્કર લેવા માટે તેમના મેનેજર અથવા ખાસ માણસોને ટેન્કર લેવા મોકલતા હોય છે। ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની જવાબદારી ઇન્ડિયન ઓઇલની હોય છે, જે તે પેટ્રોલ પંપ પર ટેન્કર આવી જાય છે, પરંતુ પેટ્રોલના ટેન્કર પેટ્રોલ પંપ પર પહોંચે તે અગાઉ OTPની વ્યવસ્થા હોવા છતાં પેટ્રોલ ડીઝલ ચોરી થવાની શક્યતા તેમજ પેટ્રોલ ડીઝલ કાઢી લઈ તેમના અન્ય કેમિકલ મિશ્રણ કેટલાક ટેન્કરના ડ્રાઈવર કે ક્લીનર ન કરે તે માટે પેટ્રોલ પંપના માલિકો સિદ્ધપુર ટર્મિનલ પર પોતાના મેનેજર કે ખાસ માણસોને મોકલી દેતા હોય છે, જે ટેન્કરની સાથે સાથે પેટ્રોલ પંપ પર ટેન્કર લઈને આવે છે। ત્યારે મહત્વની બાબત છે કે કરોડો રૂપિયાનો પેટ્રોલ ડીઝલનો વેપાર કરતી ઇન્ડિયન ઓઇલ કંપનીના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા સિદ્ધપુર ટર્મિનલ પર પેટ્રોલ ડીઝલનું ટેન્કર લેવા આવે તેમના માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કે સુવિધા કરવામાં આવી નથી। અહીં સિદ્ધપુર ટર્મિનલ પર ટેન્કર લેવા આવનાર માણસો માટે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ન તો કોઈ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે કે ન પાણીની કોઈ સુવિધા છે। સિદ્ધપુર ટર્મિનલ પેટ્રોલ ડીઝલના ટેન્કર લેવા આવતા માણસોને નીચે જમીન ઉપર ઉનાળામાં કડકડતી 45 ડિગ્રીમાં તડકામાં નીચે ભોય પર બેસીને કલાકો સુધી રાહ જોવી પડે છે। રોજનો કરોડનો વેપાર કરતી ઇન્ડિયન ઓઇલ કંપનીના કર્મચારીઓ આવી ગરમીમાં એસી ઓફિસમાં બેસી વહીવટ કરે છે, પરંતુ તેઓ રોજબરોજ ટેન્કર લેવા આવનાર માણસો માટે કોઈ બેસવાની, છાંયડાની કે પાણીની કોઈ પણ પ્રકારની સુવિધાઓ કરવામાં આવતી નથી। ત્યારે મજબૂરીમાં માણસો કલાકો સુધી ભિખારીઓ ભીખ માગવા આવ્યા હોય તેમ લાઇનોમાં બેસવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। તો શું ઇન્ડિયન ઓઇલના અધિકારીઓની માનવતાની દ્રષ્ટિએ પણ છાંયડામાં બેસવાની કે પાણીની વ્યવસ્થા કરવાની ફરજ નથી? શું ટર્મિનલ પર આવતા પેટ્રોલ પંપના મેનેજરો કે માલિકો ટર્મિનલની અંદર પ્રવેશ કરવાની મંજૂરી નથી કે એક વ્યવસ્થાના ભાગરૂપે છે? બહારની સાઈડ અથવા ટર્મિનલમાં ટેન્કર આવે ત્યાં સુધી બેસવાની વ્યવસ્થા ના કરી શકે? રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।